સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિરોધ સામે આવ્યો છે। જગત મંદિર નજીક સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા। પુસ્તક મુદ્દે દ્વારકાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર સનાતન ધર્મ પર અપમાનથી લોકોમાં રોષ જોવા મળ્યો। દ્વારકાધીશ મંદિરની ગરિમા જાળવવા પણ અપીલ કરવામાં આવી છે। તો જે રીતે એક બાદ એક સનાતન ધર્મને લઈ અને જે વિવાદ સામે આવી રહ્યા છે, અપમાનને લઈ અને જે વિવાદ સામે આવી રહ્યા છે, તો દ્વારકા જગત મંદિર નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિરોધ નોંધાવ્યો હતો। દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી। દ્વારકાધીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે। કઈ પ્રકારની માનસિકતા? આદિકાળથી દ્વારકાનાથ બિરાજમાન, માતા દેવકી 12 વર્ષ જેલમાં રહ્યા, એક પછી એક બાળકને મરતા જોયા, પછી કૃષ્ણ ગોકુળ છોડ્યું, ગોવર્ધન છોડ્યું, ગૌ માતા છોડી, ગોપીઓ છોડી અને દ્વારકામાં દ્વારકાધીશ રાજા બન્યા। યુતિ, નીતિ, રણનીતિ અને રાજનીતિ અને દ્વારકાથી જ અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી આ આખું જગત જાણે છે। આખું જગત જાણે છે અને તમે કંઈક નવી વાર્તા લઈને આવ્યા। હવે એ નવી વાર્તાની અંદર તમે એમ કહો છો કે તમારે દ્વારકાધીશના દર્શન કરવા હોય તો વડતાલ આવવું પડે। આ સ્થિતિ પરિસ્થિતિ કેવી રીતના સમજી શકાશે? આપણા દેશની અંદર શું હજી આક્રાંતાઓ ઓછા છે કે તમે આ પ્રકારની વાત યાત્રાળુઓ પર થોપો છો, જે દર્શનાર્થીઓ પર થોપો છો? આ બેવકૂફી વાતો જે છે આવી બધી ન કરાય। હા, વડતાલ આવો, નારાયણના દર્શન કરો, દેવના દર્શન કરો, એ વાત સત્ય છે, પણ દ્વારકામાં દ્વારકાધીશ છે એ અચલ છે। દ્વારકામાંથી દ્વારકાધીશ કોઈ દિવસ આદિકાળ હતા અને રહેશે પણ। જય દ્વારકાધીશ। આ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા દર વર્ષે નવો વિવાદ કરી ને પોતે મીડિયામાં આવવા માંગે છે। સૌથી પહેલા તો એ લોકોએ પોતે બધા સંપ્રદાય વાળા ભેગા થઈને નક્કી કરી લેવું છે કે ભાઈ વારે ઘણીએ વીરપુરનું કર્યું, હવે દ્વારકાનું કર્યું, તો દ્વારકામાં દ્વારકાનો નાથ વિશ્વનો નાથ કહેવાય અને એના વિશે આવું ખરાબ ટિપ્પણીઓ ને ખરાબ ઓલું કરવું એ વ્યાજબી નથી। શ્રી સંકલ્પ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુકમાં 33 નંબરની વાર્તામાં દ્વારકાધીશ ભગવાન છે કે નહીં અને દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે। તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ હમણાં જ જન્મ ચૂકે છે। તો આ વસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ 33 નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે એના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માગે, નકર ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થાય તેવા સમાચારો થશે, જેની નોંધ લેશો।